અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકારના મકાનમાં તસ્કરોએ ત્રાટકી પૂર્વજોના સમયના કિંમતી દાગીના અને રોકડ રકમ સહિત 19 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર શહેરના ભવશીનાકા વિસ્તારમાં પારસી અગિયારી પાછળ પારસીવાડમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ મઝૂમ રુસ્તમજી વિમાડલાલ મકાન બંધ કરી પરિવાર સાથે પૂના ખાતે પિતરાઈ ભાઈના દીકરાના લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ ડુપ્લિકેટ ચાવીથી મકાનના મુખ્ય દરવાજાનું તાળું ખોલીને અંદર પ્રવેશ કર્યા હતા. ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ તિજોરી તથા લોકરો ખોલી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ મકાનમાંથી ₹16,80,000ની કિંમતના સોનાના 14 તોલા દાગીના અને 3 લાખ રોકડ મળી કુલ ₹19,80,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એલસીબીની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ડોગ સ્ક્વોડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે. ઘરના દરવાજાને તોડ્યા વિના તસ્કરો અંદર પ્રવેશ્યા હોવાથી ચોરીમાં જાનભેદીનો હાથ હોવાની આશંકા છે. ચોરીમાં પૂર્વજોના સમયના કિંમતી દાગીનાઓ પણ તસ્કરો ઉઠાવી ગયા છે.